ડીસા ગુલબાણી નગર સોસાયટીમાં અક્ષત કળશ પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું. પાલિકા પ્રમુખ રહ્યા ઉપસ્થિત, જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે ડીસાના વોર્ડ નંબર 2ના ગુલબાણી નગર સોસાયટી ખાતે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોડ સહિત ચૂંટાયેલા સભ્ય વસંતભાઈ શાહની ઉપસ્થિતિમાં અક્ષત કળશ પૂજા કાર્યક્રમ યોજાયો હતો. અયોધ્યાથી આવેલા આ અક્ષત કળશની પૂજા કરીને ત્યારે શહેરમાં ઘર ઘર સુધી પહોંચાડી લોકોને નિમંત્રણ સાથે આમંત્રણ આપવામાં આવશે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ યોજનાર છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને લોકો આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ મહોત્સવના આમંત્રણ માટે અયોધ્યાથી 11 અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા ડીસાના દરેક સોસાયટી અને શેરીઓ ફરી રહી છે. ત્યારે ગુલબાણી નગર સોસાયટીમાં આજે અક્ષત કળશ પૂજન સાથે સોસાયટીના રહીશોએ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ઘરેથી 5 દીવાની આરતી લાવી તમામ સોસાયટીના રહીશોએ ભગવાન શ્રીરામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. અક્ષત કળશ શહેરની દરેક સોસાયટી અને ઘરે પહોંચાડી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવશે. આ અંગે નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોડ દ્વારા જણાવાયું હતું કે વર્ષોથી હિન્દુ સમાજ જેની રાહ જોઈ રહ્યો હતો તે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર તૈયાર થઈ ગયું છે, જેનું 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થનાર છે. જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ગામે ગામ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે લોકોના ઘર સુધી પહોંચાડી હવે નિમંત્રણ આપવામાં આવશે. ત્યારે નિમંત્રણ સ્વીકાર કરી દરેક ઘરે 22 જાન્યુઆરીની સાંજે દીપ પ્રગટાવીને ભવ્ય ઉજવણી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.